જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરની જીજી હોસ્પિટલની શર્મનાક ઘટનાનો મામલો સામે આવ્યો છે। શ્વાન માસુનું લોચું ખાતું હોવાનો વિડીયો સામે આવ્યો છે। ઓપરેશન થિયેટરમાં શ્વાન માંસ આરોગતો હોય તો વિડીયો સામે આવ્યો છે। શ્વાન પ્રકરણમાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। હોસ્પિટલ સિક્યુરિટી ઉપર જો કે પગલાં લેવામાં આવશે તેવું ડોક્ટર દીપક તિવારીનું કહેવું છે। ઘટનાને પગલે હોસ્પિટલ પ્રશાસન પણ ચિંતિત છે। વધુમાં ડોક્ટર તિવારીએ કહ્યું છે આ ઘટના 2 દિવસ પહેલા રાત્રિની છે। સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તેવું પણ ડોક્ટર તિવારી કહ્યું છે। ઘટનાને પગલે હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। આ ઘટના 2 દિવસ પહેલાની હોવાનું પણ કહેવામાં આવ્યું છે ત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। શ્વાન પ્રકરણમાં જો કે હવે હોસ્પિટલ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। જો કે હાલ આ ઘટના 2 દિવસ પહેલાની હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। એટલે આ ઘટના જે છે 2 દિવસ પહેલા રાતના સમયની છે। આ જૂની બિલ્ડિંગ જે છે આપણી, જેમાં આપને ખ્યાલ છે કે ચારે બાજુ ખુલ્લું છે, ઉપર આ ઘટના ઓટીના બહારની છે અને જ્યાં એક નાનું કૂતરું જે છે એ ગોઝ પીસ જે હોય, જે દર્દીને પાટાપિંડીમાંથી દર્દીએ કાઢી નાખ્યું હોય તેવું જાણવા મળેલ છે। અને આના માટે અમે બહુ જ સ્ટ્રિક્ટ છીએ અને અમારી સિક્યોરિટીને લાકડી સાથે આ સૂચના આપવામાં આવી છે કે દરેક જગ્યાએથી કૂતરાને અંદર કરવા ના દેવું અને સિક્યોરિટી ગેટ્સ પણ મેન કરવામાં આવે છે। અને આ બાબતમાં અમે બહુ ચિંતિત છીએ અને આ બાબતમાં અમે સિક્યોરિટી બાબતમાં પગલાં લેવાના છીએ। એટલે આ ઘટના જે છે